જે લોકોએ ખેડૂતોને લાફો માર્યો, જેમણે ખેડૂતોને લાફો મારવામાં કંઈ બાકી નથી રાખ્યો, હવે એમની ખુરશીને પાટું મારવાનો સમય આવી ગયો છે અને એમ પાટું મારતા પણ ખચકાશું નહીં. આ શબ્દ છે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાના. કેમ? કારણ કે જે રીતે ભારત સરકારે એક નિર્ણય કર્યો, જે અમેરિકાથી કપાસની જે આયાત થઈ રહી છે તેમના ઉપર જે કર મુક્તિ લાગવાનો એક નિર્ણય એમણે જે બહાર પાડ્યો છે સરકારે, અને હવે એ જ મુદ્દે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોને સાથે રાખીને હવે ક્યાંક આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પણ હવે આજે વિગતે ચર્ચા એ કરવી છે કે સરકાર જ્યારે આ બધું કરી રહી છે તો ગુજરાતના ખેડૂતોનો કેમ વિચાર કોઈ નથી કરતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ભારત સરકારનો નિર્ણય સામે આવ્યો, ઘણા બધા લોકો છે ખુશ થયા, કારણ કે જેમને ફાયદો થવાનો છે એમને ક્યાં ખુશી મળવાની છે. પણ એ ખેડૂતોનો શું કે જે ગુજરાતના ખેડૂતો કપાસનું વાવેતર કરે છે, ઉત્પાદન કરે છે, એમને સરખા ભાવ નથી મળતા, અને બીજી તરફ અમેરિકાથી કપાસ આયાત કરવાનો અને એ પણ એમાં જે કર મુક્તિ કરવાની નાબૂદ કરવામાં આવી છે એવી વાત કરવામાં આવી. એટલે ક્યાંક અહીંયા મારો ગુજરાતના ખેડૂતોનો છે, અહીંયા એમને સમયસર સિંચાઈનું પાણી નથી મળતું, ખાતરના ભાવ વધારે છે, અને તેમ છતાં ખેડૂતો કપાસનું ઉત્પાદન કરે અને પછી જ્યારે બજારમાં વેચવા જાય ત્યારે એમને સરખો ભાવ ન મળે. અને ભાવ કોને મળે કે જ્યારે વેપારીઓની દુકાન ખુલે ત્યારે સારો ભાવ મળે. એટલે મરો ખેડૂતોનો છે. અને હવે આ જ બધી બાબતે હવે રાજુ કરપડા મેદાનમાં આવ્યા છે અને કહી દીધું છે કે અઠવાડિયાની અંદર હવે અમે ગુજરાતની અંદર કિસાન મહાપંચાયત કરવાના છીએ. રાજુ કરપડાને સાંભળીએ કે એમણે પોલીસ સાથે માથાકૂટ કરીને પોલીસને કેવો જવાબ આપ્યો છે ખેડૂતોને સાથે રાખીને આ બધી બાબતે. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. કિસાન એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. કિસાન મજદૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. કિસાન મજદૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. કિસાન મજદૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. આમ આદમી પાર્ટી જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. આમ આદમી પાર્ટી જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. આમ આદમી પાર્ટી જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. આમ આદમી પાર્ટી જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. કિસાન મજદૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. કિસાન એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. કિસાન મજદૂર એકતા જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. કપાસની આયાત બંધ કરો, બંધ કરો, બંધ કરો. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. ખેડૂત વિરોધી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. અવાજ દો, અવાજ દો, હવે ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. તમે ડોનાલ્ડ ટ્રમ્પ છો તો વચ્ચે હું કામ આવો છો? એટલે ઢસડીને જાય ખેડૂત ને બરાબર. ભાઈ થોડા જગ્યા કરીને પાછળ આવો ને તો આ ભાઈઓ સારી રીતે દેખાય છે. પાછળ પાછળ બધા ભાઈઓ પાછળ વિનંતી છે, પાછળ બધા પાછળ.
તો આખી વાત મિત્રો ખાસ કરીને આજે જે આપણે બધા ખેડૂતો આવ્યા છીએ તો જે હાલ એક મહત્વનો મુદ્દો છે કે સરકારે થોડા દિવસ પહેલા એક નિર્ણય લીધો જ્યારે સપ્ટેમ્બર મહિનામાં કપાસની પણ ભારતની અંદર કોઈ પણ દેશમાંથી ખાસ કરી અમેરિકામાંથી કોઈ પણ સ્ટોક કરનાર લોકો, જીનિંગ મિલ વાળા લોકો કે કપાસની જરૂરિયાત હોય એવા કોઈ પણ લોકો જ્યારે કપાસની આયાત કરશે સપ્ટેમ્બર મહિનામાં તો એના પર કોઈ પ્રકારનો ટેક્સ નહીં લાગે આવી સરકારે જાહેરાત કરી. આ જાહેરાત શા માટે કરી? આ વખતે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે. ક્યાંક ને ક્યાંક કુદરતી આફતોની વચ્ચે ખેડૂત પોતાનો કપાસ બચાવવામાં નિષ્ફળ ગયો છે. સરકાર ખેડૂતોને મદદ કરવામાં પણ નિષ્ફળ નીવડી. એવા સમયે ખેડૂતનો કપાસ ઓક્ટોબર મહિનામાં જ્યારે બજારમાં આવવાનો હતો અને ખેડૂતને 2100 કરતા વધારે ભાવ મળવાનો હતો પર મણ, એ જ સમયે આ કૃષિ વિરોધી સરકારે ખેડૂત વિરોધી નિર્ણય લીધો. જ્યારે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવવાનો છે એ જ સમયે સરકારે નિર્ણય લીધો કે સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ બહારથી કપાસની આયાત કરશો તો એના પર એક પણ રૂપિયો ટેક્સ નહીં લાગે. મતલબ અમેરિકાના ખેડૂતો આપણા કરતા પ્રતિ એકર 4 ગણું વધારે ઉત્પાદન લે છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સરકાર પર ખેડૂતે દર વર્ષે 54 લાખ રૂપિયા જેટલી સબસિડી અમેરિકામાં આપે છે. હવે એ ખેડૂતના વેપારની સામે આપણા ખેડૂતનો વેપાર એક બજારમાં મૂકી દેવાનું કામ આ સરકારે કર્યું. અમેરિકાના ખેડૂતની કોમ્પિટિશન આપણો ખેડૂત કેવી રીતે કરી શકે? એટલે આપણી લાગણી અને માંગણી એ છે કે સરકારે જે નિર્ણય લીધો છે આ નિર્ણય તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. સપ્ટેમ્બર મહિનામાં બહારથી કપાસની બિલકુલ આયાત કરવામાં ન આવે અને જે ખેડૂતોને ઓક્ટોબર મહિનામાં બજારમાં કપાસ આવવાનો છે એ ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે આવી વ્યવસ્થા સરકાર કરે. સરકાર ક્યાંક ને ક્યાંક જો કિસાન મહાપંચાયત કરવાની થાય તો પણ કરીશું. ટૂંક સમયની અંદર અઠવાડિયાનું અલ્ટિમેટમ આપીએ છીએ, નહીતર અઠવાડિયા પછી ગુજરાતમાં એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. અહીંયાથી આપણે આ ખેડૂતો જે છે આ પોતાની વેદના રજૂ કરવા આવ્યા છે. આ ભારતની સરકાર છે જેના હાથમાં દોરડું છે. ખેડૂતોના પગ બાંધી દીધા, ખેડૂતોના હાથ બાંધી દીધા અને આ દેશની કૃષિ વિરોધી નીતિ અને ક્યાંક ને ક્યાંક અમેરિકાના દબાવમાં આવી અને ભારત સરકાર દોરડાથી ખેડૂતના હાથ પગ બાંધીને ઢસડી રહી છે એ બતાવવા માટે તેના રચનાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અહીંયા સુરેન્દ્રનગરથી આખા ગુજરાતને એક સંદેશ આપીએ છીએ. તમામ ખેડૂતો, ખેત મજૂર અને તમામ સમાજ, તમામ વર્ગના લોકોને સંદેશ આપીએ છીએ કે ખેડૂત વિરોધી અને કૃષિ વિરોધી સરકાર, મજદૂર વિરોધી સરકાર હવે ઘર ભેગી થવી જોઈએ. આવનાર સમયમાં આજે ખેડૂતો પીડાય છે, ખેત મજૂરો પીડાય છે, આવતીકાલ એવી હશે કે વેપારીઓ પણ પીડાતા હશે, આવતીકાલ એવી હશે કે મહિલાઓ પણ પીડાતી હશે, આવતીકાલ એવી હશે કે યુવાનો બેરોજગાર બનીને પીડાતા હશે. તો ગુજરાતની જનતાને સંદેશ આપીએ છીએ કે પરિવર્તન માટે સંકલ્પ લઈ લ્યો અને આવનાર સમયમાં ખેડૂત મજદૂરની લડાઈમાં આપ સૌ સહભાગી બનો. અહીંયા આપણે આવેદન પત્ર આપવા જઈએ, હાજર રહેલા પોલીસ કર્મચારીઓને પણ કહીએ કે આપણને સહયોગ કરે. ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું એ પણ ખેડૂતના દીકરા છે, એમના બાપ પણ ખેડૂત હશે. જે ખેડૂત નથી, ખાતેદાર નથી માની લીધું તો એને પેટ ભરવા માટે 3 ટાઈમ અનાજ જે પૂરું પાડે છે એ અહીંયા ઉભેલા લોકો પૂરું પાડે છે. અહીંયાથી આપણે કલેક્ટર સાહેબ મારફતે આજે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને આવેદન પત્ર આપીએ છીએ. આપ સૌએ સહયોગ કરવાનો છે. શાંતિથી આપણે અંદર જઈએ, ઓફિસમાં જેટલી જગ્યા છે એટલા લોકો અંદર જઈએ અને બાકીની જે વાત છે તો સાહેબને રજૂઆત કરીને પાછા આપણે પરત આવીએ છીએ.
અને પછી આપણા સૌની મીટિંગ સર્કિટ હાઉસ પર છે એટલે આપણે બધાએ ત્યાં પહોંચવાનું છે. હવે કોઈને કમલેશભાઈ, વિક્રમભાઈ, તો આવેદન પત્ર ક્યાં છે? આપેલું ઉપર રાખો. એક મુખ્ય વાત આજે ઈ છે આ ઉપર રાખો. કે આમ આદમી પાર્ટી આ ભાખે છે કેટલાય સમયથી ખેડૂતોની સુસાઇડ આત્મહત્યાના પ્રમાણ ખૂબ મોટા પાયે વધી ગયા છે અને આ સરકારની માનસિકતા છે એ ટ્રમ્પ સામે આ સરકાર 15 ઓગસ્ટે જે કીધું હોય કે ખેડૂત માટે કોઈ સમાધાન નહીં થાય પણ આ સરકાર ટ્રમ્પ સામે બેન્ડ વળી ગઈ છે અને અમેરિકામાં તે જે આ ડ્યુટી હતી અમેરિકાના કપાસની એ જ બંધ કરી છે અને મોટા પાયે કપાસ આવે આનાથી ખેડૂત અને ખેત મજૂર બંને ઉપર બહુ મોટા પ્રમાણમાં અસર થઈ રહી છે અને આગામી સમયમાં આ જો બંધ ન થાય તો આપણે એટલા બધા ખેડૂતોને દુઃખના દાડા ખેત મજૂરોને દુઃખના દાડા જોવા પડે ખાસ કરીને કપાસ પકવતા હોય એ લોકોને અને એની અસર જ્યારે ખેડૂત નબળો પડે ખેત મજૂર નબળો પડે તો નાનો વેપારી હોય તોય ભલે નાના માણસો જે શહેરોમાં રહેતા હોય જેને આ પોષણ થાય છે એ બધાયની આ કફોડી પરિસ્થિતિ થઈ જાય એમ છે અને આ સરકાર માત્ર અમેરિકા નહીં પણ સસ્તા ભાવે આ વીવિંગ ને સ્પિનિંગ મિલ ને ઇન્ડસ્ટ્રીના જે મોટા આંકાઓ છે એના સામે પણ બેન્ડ વળી ગઈ છે અને આ સપ્ટેમ્બર મહિના માટેની આ પરિસ્થિતિ ઊભી કરી છે ત્યારે આપણે જો વહેલા જાગીએ નહીં અને ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી પગલા ન લે તો આ ખેડૂતોની કફોડી પરિસ્થિતિ થાય એવી પરિસ્થિતિ આવે. બીજી વાત એ છે કે જ્યારે ખેડૂતના ઘરે જ કોઈ પણ જણસ આવે ને ત્યારે જ સરકારનો આવો અનગઢ નિર્ણય હોય છે. આની પહેલા તમે ગણતરી કરો કે જ્યારે ખેડૂતે ડુંગળી પકવી ત્યારે બરોબર ડુંગળીનો નિકાસ બંધ કરી દીધો જેથી કરીને ખેડૂતના ઘરે જે ડુંગળી હતી એ 60 રૂપિયા મણ વેચાણી. જેવું ખેડૂત પાસેથી ડુંગળી ગઈ અને વેપારીના ગોડાઉનમાં ગઈ એટલે સીધા 400 રૂપિયા થઈ ગયા. એવી જ રીતે જ્યારે ચણા હોય, ઘઉં હોય, એવા જીરું હોય, કોઈ પણ મરી મસાલાનો પાક હોય જ્યારે ખેડૂતના ઘરમાં આવે ત્યારે નિકાસ બંધ કરી દેવાની. જ્યારે વેપારીના ઘરમાં વેપારીના ગોડાઉનમાં એના મળતિયાના ગોડાઉનમાં જેવો માલ આવે તરત નિકાસ ચાલુ કરવાની. મતલબ કે આ સરકાર છે એ ખેડૂતોની નહીં ઉદ્યોગપતિની છે એટલે આપણે ખેડૂતે આ સમજવાની જરૂર છે ને આપણે સરકારને અહીંથી કહીએ છીએ કે ખેડૂત તમારો બાપ છે, આ જગતનો તાજ છે, કોઈનાથી દબાય છે નહીં. આવનારા સમયમાં મોટું આંદોલન થશે. તો હવે આવડો મોટો ખેડૂતનો સમૂહ છે અમારે ક્યાં જાજુ વૈદાત છીએ પાછા કલેક્ટર સાહેબ હાજર છે. સાહેબ ને કહો ને પણ કઈ વાંધો તો આમાં ક્યાં જાજા છે? એક કામ કરો, ખેડૂતો લિમિટેડ જ છે, આગેવાનો અંદર જશે, બીજા લોબીમાંથી આવવું અંદર છે. ત્યાં સાંભળો મારી વાત, હું સમજુ છું ઓફિસમાં હમા છે 10-12 જણા 15 જણા પણ બીજા 12 ઉભા રહે કોઈ વાત નહીં. આમ જનતા હેરાન ના વેદના રજૂ કરવા આવ્યા છે સાહેબ. વેદના આમ જનતાએ લીધે હેરાન ના પડે. તો અમારી ઉપર છોડી દો ને. લોબી ઉભા રહે. સાહેબ અંદર 10 જશે, બાકીના ત્યાં લોબી ઉભા રહે છે. કોઈ ડિસ્ટર્બ નહીં થાય. સાહેબ એવું લાગે તો કલેક્ટર અમે આવી કે નું આવી એક મિનિટ, અમારા ખેડૂતો આપણે કોઈ ડિસિપ્લિનમાં માનો છો ને? આપણે કોઈ ડિસ્ટર્બ નથી કરતા ને? નથી કરતા ને? ચૂપચાપ કે અમારા ખેડૂતો બહાર ઉભા રહી જશે. બરાબર છે સાહેબ અમારે એટેક થોડો કરવાનો હોય તમે આ વાત ખબર છે. તમે જાણે attack કરવાનું હોય તો બરોબર. વેદના તો રજૂ કરી કે નહીં? મેન્ટેન કરવી પડે. સાહેબ એક મિનિટ આમાં ઉભા રહ્યો.
ડિસિપ્લિન મેન્ટેન કરવામાં સાહેબ કલેક્ટર ઓફિસનું પગથિયું નહીં ચડવા દઈએ ખેડૂતને. અમે સહયોગ અરે વાંધો તો જવા દો, જવા દો. દૂર આવી જાઓ. પગથિયા ઉપર પગ નહીં મૂકતા કલેક્ટર ઓફિસનું. નહીં ભાઈ, પગથિયા નીચે આવી જાઓ આપણા ખેડૂત. સાહેબ સીધી વાત એ છે, અમે લોબી ઉભા રહે છે, ખેડૂત અંદર આગેવાનો જશે. આ સ્પષ્ટ વાત છે સાહેબ. પગથિયું ચડવાની આપણે ના પાડીએ તો મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. તમને એવું કહ્યું, એક મિનિટ, અમે એવું કહ્યું કે ડિસિપ્લિન ત્યાં રહેશે, બરાબર છે? ડિસિપ્લિન અમારા આમને તો અમે શીખવાડી, નહીતર તો હવે એટલી હદે કંટાળ્યા છે કે જે સરકાર એમને લાફો મારે ને એ સરકારની ખુરશીને પાટું મારવાનું મન થાય છે, બરાબર છે? લાફા મારી મારીને હવે ગાલ હુજી ગયા. વિષય એટલો છે કે અમે શાંતિથી ત્યાં રજૂઆત કરીશું. તમે ચિંતા છોડી દો, બધી જવાબદારી તમારી છે. સાહેબ લોબીમાં ઉભા રહીએ. લોબીમાં ઉભા રહેવામાં શું વાત છે? આ કચેરીના પગથિયા શા માટે અમારા માટે બંધ થઈ ગયા છે? દરવાજા ખુલ્લા મૂકી છે ખેડૂતો માટે. ભારત માતા કી જય. માતરમ જિંદાબાદ. મર્યાદા છે તો હું કલેક્ટર સાહેબને મળી આવું. 5 મિનિટ ઉભા રહ્યો, બરાબર છે? બાકી હું જ બહાર ઉભો રહું છું. જેને રજૂઆત કરવી હોય કરી દે. ઉભા રહી જાઓ 5 મિનિટ. આવેદન રાખો, તમે આવો નીચે. મીડિયા વાળાને દેવાનું છે ને ભાઈ, તમારે આગળ રહેવાનું. આમ ફરે છે. જરૂરી આવી મોડા લેવા. આપણે આવશે.
બોલા મીડિયા જરા આમ થઈ ગયો દવાઈ ઉપર બોલા अंदर न जावा देता બધા શાંતિથી આવી જાઓ. બધા આવી જાઓ શાંતિથી. અહીંયા નીચે ભાઈ ત્યાં ઉભા રાખો નીચે. સતીશભાઈ. આપણા છે એમ કે નહીં? ઉભા રહી. નીચે આવી જાઓ બધા એક મિનિટ, બધા ભાઈઓ કે પાછળ છે ને દૂર દૂર સુધી એ બધાનું લઈ લો પહેલા. જગ્યા કરો, સરકારમાંથી કોઈ આવે છે. તમે જગ્યા કરો. જગ્યા કરો. આપણે ઉભા રહ્યો, આપણે ઉભા રહ્યો. દીપકભાઈ તમે આગળ આવો જરા જરા. ભાઈ, એક મિનિટ. ભાઈ, તમે આ ગુરુભાઈ નું દોરડું લઈ. હા. આપણી હાજરીમાં કઈ એમની હવે છોડી નાખો. બીજી વાત એ છે કે જ્યાં રોકવાના છે ને અમે કહી દઈશું
તમે ચિંતા નહીં કરો. અહીંયા ઉભા રહો. તમે ઉભા રહેવાનું કહેશો તમે 5 ટકલા વધુ આવશે. તકલીફ એ થાય છે એટલે અમે સહયોગ કરીએ. તમે સહયોગ નથી કરવું. સહયોગમાં અમે અમારું કામ કરીએ, તમે તમારું કામ કરો છો. એકબીજા કરે જઈએ પણ ઉભા રહેવા વાળી વાત છે અમે કરી દઈએ. તમે ચિંતા છોડો ખાલી. ભાઈ તો હવે આપણે ઓફિસમાં જે અમારા એવા મિત્રો છે જેટલા આગેવાનો રાણા સાહેબ, કિશોરભાઈ, અજીતભાઈ, દરેક તાલુકામાંથી એક વ્યક્તિ આવી જાઓ. આવી જાઓ, બીજા અહીંયા ઉભા રહે. તમે ખાલી સાઈડ થઈ જાઓ પછી ડિસિપ્લિનમાં કાંઈ ઘટે જ નહીં. બાકી બધા અહીં લાઈનમાં ઉભા રહે. આપણે ખોટો વોકાટ કોઈ દેખાડો એવું કાંઈ કરવાનું જ નથી. શાંતિથી ઉભા રહ્યો. રજૂઆત પણ આપણી શાંતિ છે. બધા આવતા રહ્યો, આગળ આવતા રહ્યો. બહુ ગરીબ ખેડૂતની દયનીય સ્થિતિ થઈ ગઈ. ભાઈ બોલવાનું નહીં, હાલવાનું નહીં. હા યાર, બે ડગલા ભરવાનું છે. ભાઈ રાણા સાહેબ અંદર વયા જાઓ. જોરદાર સહકાર આપો. મેં જવાબદારી ડિસિપ્લિન લીધી હોય અને ઓફિસની અંદર આપણે જઈએ અને આપણી ડિસિપ્લિન ના હોય તો મને એવું લાગે છે કાંઈક ખોટું થાય. બરાબર છે. જે મિત્રોને અહીંયા ઊભું રહેવાનું છે અંદર આવવાનું છે અંદર આવે. બરાબર છે. અને શાંતિથી આખી રજૂઆતને આપણે સાંભળવાની છે. બધા ચર્ચા ઓછી કરે છે. નીચે જઈને બધા ચર્ચા. પત્રકાર મિત્ર તમે પત્રકારને લઈ લો પેલા. વિક્રમભાઈ આવો. આગળ હાલશે નહીં એટલે બોલો. ના પણ બધી વ્યવસ્થા કરી ના પણ સાહેબ અધિકાર તો છે ને. કોઈ તમને કઈ તકલીફ કરે છે? ચાલો પતાવો. તમને કોઈ તકલીફ પડે છે? બાકી આ અહીંયા છે ને તમામ મિત્રો છે. એક મિનિટ હવે સાંભળો. મોબાઈલ પાછા આપી દેશે. મોબાઈલ પાછા નહીં. આ રાખો તો મોબાઈલ પાછા આપી દો. આ ડિસિપ્લિન ભાઈ આ વ્યાજબી નથી. મોબાઈલ પાછા આપી દો. અંદર રજૂઆત કલેક્ટર સાહેબને કરવા આવે. મોબાઈલ લઈ લો. મીડિયાનું શૂટિંગ ચાલુ છે. સાઈલેન્ટ આપણે બધા મિત્રોને આપી દીધા. સાયલેન્ટ કરી દો. સાહેબ અહીંયા આમ તો આ પ્રશ્ન ગુજરાતનો અને દેશનો પ્રશ્ન છે. 15મી ઓગસ્ટના દિવસે માનનીય વડાપ્રધાન શ્રીએ લાલ કિલ્લા પરથી ભાષણ કર્યું, જેમાં એમને કહ્યું કે ખેડૂતો અને ખેત મજૂરના હિત સાથે ક્યારેય ચેડા કરવામાં નહીં આવે. એવો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે કે જેનાથી ખેડૂતોને નુકસાન થાય, ખેત મજૂરને નુકસાન થાય. વાત એ છે સાહેબ કે ફેબ્રુઆરી 2016માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આવી. 2020 સુધી આ યોજના ચાલુ રહી. આ સુરેન્દ્રનગર જિલ્લામાંથી દર વર્ષે હજારો ખેડૂતોએ અરજી કરી કે અમારા પાક નુકસાન થયું છે. ક્રોપ કટિંગના આંકડા ખેડૂતોએ મેળવીને આપ્યા, ઉપર હિસાબ કરીને ખેડૂતોએ આપ્યા. તો જ્યાં ખેડૂતોને 64,000 રૂપિયા વળતર, દાખલા તરીકે 18-19 માં એક્ઝામ્પલ આપું, 2018-19 માં
64,000 રૂપિયા વળતર મૂળી તાલુકાને અને ચોટીલાને મળવા પાત્ર હતું. માત્ર 8,800 રૂપિયા ચૂકવ્યા. આવી ફરિયાદો ખૂબ થઈ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે ખેડૂતોને પોતાનું પાક નુકસાન થાય તો એની સામે પ્રોટેક્શન આપતી યોજના હતી, પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર અધિકારીઓ, એના પણ કમિટીના, જિલ્લા કમિટીના ચેરમેન તરીકે જિલ્લા કલેક્ટર હતા. ક્રોપ કટિંગના આંકડા આવે તો ક્યાંક ને ક્યાંક કલેક્ટર સાહેબ એમાં મધ્યસ્થી પણ કરી શકતા. વાત એ છે કે એ વખતે જે અમને નુકસાનનું વળતર મળવા પાત્ર હતું એ વળતર તો ન મળ્યું. યોજના 20 માં બંધ થઈ ગઈ. 2020-21 માં નવી યોજના આવી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જેના માપદંડ જે હતા અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ, આ ત્રણેયની એક માપદંડ તરીકે વ્યાખ્યા નક્કી કરવામાં આવી. જે અનુસંધાને આ ચાલુ વર્ષમાં સાહેબ મૂળી તાલુકો હોય, ચોટીલા હોય, સાયલા હોય, થાનગઢ હોય, ધાંગધ્રા હોય, એમાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે એક વરસાદ પડ્યા પછી એટલે કે ચોમાસું ચાલુ થયા પછી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જો સતત 28 દિવસ એટલે કે 4 અઠવાડિયા સતત વરસાદ નહીં પડે તો એવા તાલુકાને અસરગ્રસ્ત ગણી અને પ્રતિ હેક્ટર 33% થી 60% નુકસાન હોય તો 20,000, 60% થી વધારે હોય તો 25,000 4 હેક્ટરની મર્યાદામાં ચૂકવશું, આવું મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ઉલ્લેખ છે. એ જાહેરાત જ્યારે થઈ ત્યારે પણ ગામડે ગામડે નેતાઓએ ફરીને, સરકારે ફરીને ખૂબ જાહેરાતો કરાવી, ખૂબ હોર્ડિંગ્સો લગાવ્યા. આજે હું એ પણ કહેવા આવ્યો છું કે આપણા જ જિલ્લાના 5 તાલુકા એવા છે કે જે આ યોજના અંતર્ગત સમાવેશ થાય છે, પણ આજ દિવસ સુધી એક રૂપિયો વળતર નથી ચૂકવાયું, નથી સર્વે થયું. નંબર 3 કે આજની જે મુખ્ય અમારી રજૂઆત છે, અગાઉ તો ખેડૂત દુખી થતો આવ્યો છે, ક્યાંક ને ક્યાંક કૃષિ વિરોધી નીતિ અથવા તો સરકારના ખેડૂત વિરોધી નિર્ણયના કારણે ત્યાં તો વિદેશ નીતિની સામે સરકાર લાચાર છે, ત્યાં તો અમે એવું સમજીએ છીએ કે જે ખરેખર કપાસના વેપાર સાથે જોડાયેલા લોકો, વેપારીઓ છે, એના સામે સરકાર લાચાર છે. અહીંયા પરિસ્થિતિ એવી થઈ છે કે ઓક્ટોબર મહિનામાં ખેડૂતનો કપાસ બજારમાં આવવાનો છે. આ ચાલુ વર્ષે ઉત્પાદન ખૂબ ઘટ્યું છે સાહેબ ખેડૂતોનું. શરૂઆતમાં અતિશય વરસાદ પડ્યો, પછી વરસાદ સતત ન આવ્યો 35-40 દિવસ, અમે વરસાદ ચાલુ થયો. આ વર્ષે ખરેખર ખેડૂતોનું કપાસનું ઉત્પાદન ઘટવાનું છે. ગુજરાતની અંદર સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરતો જિલ્લો હોય તો સુરેન્દ્રનગર છે. એમાં કપાસનું ઉત્પાદન ઘટવાનું છે એટલે ખેડૂતોને આમ પણ 2000 થી વધારે ભાવ મળે ત્યારે પણ પોતાનું જે નુકસાન છે ભરપાઈ કરી શકે એવી સ્થિતિમાં નથી. અને ખરેખર આ વખતે ઉત્પાદન ઘટવાના કારણે ખેડૂતને 2000 કરતા વધારે ભાવ પ્રતિ 20 કિલોએ મળવાની પૂરી સંભાવના હતી. આ સમયે સરકારે એક નિર્ણય લીધો કે ઓક્ટોબરમાં ખેડૂતનો કપાસ બજારમાં આવશે વેચાવા, એ પહેલા સપ્ટેમ્બર મહિનામાં કોઈ પણ બહારથી આયાત કરશે, ખાસ કરી અમેરિકાથી કોઈ પણ વેપારી આયાત કરે, કપાસના બિઝનેસ સાથે જોડાયેલા લોકો આયાત કરે તો એ લોકોને ટેક્સ 1 પણ રૂપિયો ચૂકવવો નહીં પડે. મતલબ સપ્ટેમ્બર મહિનામાં જેટલો પણ બહારથી કપાસ આયાત થશે એ 0% ટેક્સથી આયાત થશે. સાહેબ સસ્તો કપાસ અહીંયા મળશે અમેરિકાથી આવેલો તો આપણા ખેડૂતોની હાલત શું થશે? આ ભૂતકાળમાં પણ નિર્ણય લેવાયો સાહેબ 4 મહિના પહેલા, જ્યારે ડુંગળીની ખરેખર વિશ્વમાં ખૂબ અસર હતી ત્યારે ડુંગળીની નિકાસ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો. અમારી સ્પષ્ટ લાગણી માંગણી એ છે કે ખેડૂત વિરોધી નિર્ણયના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો દેવાદાર વધારે બનતા જાય છે, આત્મહત્યાઓની સંખ્યા વધતી જાય છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. આજે દરેક તાલુકામાંથી ખેડૂત આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આવનાર સમયમાં અમે નથી ઈચ્છતા સાહેબ કે અમારે ખેતી છોડી અને રોડ પર આંદોલનનો રસ્તો અપનાવવો પડે. જી સર. બીજું, જ્યારે ખેડૂતની વાત હોય, ખેડૂતના ઘરે જ્યારે કોઈ પણ જણસી આવે, કપાસ હોય, જીરું હોય, ડુંગળી હોય, ચીણા હોય, ત્યારે જ ખેડૂતની એવી કેમ નીતિ રહે છે કે ખેડૂત માટે જે આયાત હોય, ખેડૂતની જે નિકાસ કરવાની એની જગ્યાએ એક સમયે એ લોકો આયાત કરે, એટલે ખેડૂતના ભાવ દર વર્ષે આમાં ક્યાંક ને ક્યાંક 2022માં ડબલ આવકની વાત કરવા સરકાર વાત કરતી હતી 2022માં, એની જગ્યાએ સાહેબ એક વસ્તુ સમજો, એ લોકોની સરકાર બની ત્યારે 1500 રૂપિયા કપાસનો ભાવ હતો ને અત્યારે શું કેટલા વર્ષ થયા? આ 15 વર્ષમાં હામુનો ઘટીને 1300 રૂપિયા આવી ગયો. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સરકાર જ એવું ઈચ્છે છે જે કાંઈ ખેડૂતની જણસી છે, કપાસ હોય, જીરું હોય, ડુંગળી હોય કે કોઈ પણ પાક એનો ભાવ ન મળે ને આવતાના સમયમાં જે ખેડૂત છે વધારે પાયમાલ થાય, એના માટેનો પ્રયત્ન અત્યારે આ સરકાર કરી રહી, એના સામેનો અમારો વિરોધ છે. સૌથી વધારે પ્રત્યાઘાત આવી નીતિના, આવી તાત્કાલિક નીતિ કરી એનો પ્રત્યાઘાત સાહેબ એવું પડે એવું છે કે ખેડૂત અને ખેત મજૂર હોય એટલા જ તે આપ સુસાઇડના આંકડા જોશો ને તો 50-50% છે. નાના ખેડૂત અને ખેત મજૂર
એ લોકોને એટલી મોટી ઇફેક્ટ પડવાની કે જે બજારની સ્ટેબિલિટી છે એના બદલે ટેકાના ભાવે તે નથી મળતા અને ટેકાના ભાવમાં તે નીતિ જે છે એ કે ખેડૂતને એને રજીસ્ટર કરવાનું. હવે કપાસ પાકે અને ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા હોય તો એ બધો જ કપાસ ખરીદી કરવાની ફરજ સરકારશ્રીની છે. એના બદલે તમે એને રજીસ્ટ્રેશન કરાવરાવો 2 મહિના સુધી. ખેડૂત સાહેબ નાનો ખેડૂત ટકાવી શકે, એનો વ્યવહાર ટકાવી શકે, આ પણ ખેડૂત છે. અને એના હિસાબે સુસાઇડના પ્રશ્નો વધારે થતા જાય છે. આ સરકાર સુસાઇડના પ્રશ્નોને બળ દઈ રહી છે આ નીતિથી. આ તાત્કાલિક એને સ્ટોપ ખેડૂત વિરોધી સરકાર તો બધા મિત્રો અહીંયા જ સાઈડ કરી દે તો અમારે નહીં કહેતા. આવી જાઓ. હા સર. અમે ઈચ્છીએ છીએ સાહેબ ખાલી ફોટોને આના ઉપર અમલવારી થાય અને ખાસ કરીને સાહેબ સાયલા અને આ બધું તો થાય છે. હવે કિસાન મહાપંચાયત પણ થશે, પણ સવાલ એ છે કે ખેડૂતોનું સાંભળશે કોણ? કારણ કે જ્યારે ખેડૂતોને સારા ભાવ નથી મળતા, ટેકાના ભાવની વાત કરવામાં આવે છે, તો પછી સરકાર આંખ આડા કાન કરીને કેમ બેસી જાય છે? એક વખત આપી દે. જ્યારે ખેડૂત પોતાનો જે પાક છે એ પોતાની જણસ છે જ્યારે બજારમાં વેચવા માટે જાય છે ત્યારે એમને કંઈ નથી મળતું, પણ જ્યારે વેપારીઓ બીજી જગ્યા ઉપર વેચવા જાય છે એટલે એમને પૂરતા ભાવ મળે છે. મહેનત બીજા કરે અને ફળ પણ બીજા લઈ જાય છે ગુજરાતમાં. અમારા અહેવાલને લઈને અને હવે જે રીતે અઠવાડિયાની અંદર કિસાન મહાપંચાયતનું એક એલાન પણ કરી દેવામાં આવ્યું છે, કારણ કે હવે ભાજપ સરકારે તૈયાર રહેવું પડશે, કારણ કે હવે કિસાન મહાપંચાયત થવાની છે. તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.